પાંચમી વાર્તા ભમરી. મામાએ આવતાની વારમાં જ કહેલું, તેજબા બાવાને ભાણિયાને બહુ યાદ કરતી છે. એટલે પછી બા ગમી જોઈ અચકાઈ ગયેલા. બાનું મોં પડી ગયેલું. બાપુજી લમણાની ફૂલેલી નસ મસળવા માંડેલા. એમનું નાકનું ફોયણું ઉઘાડબંધ થવા લાગેલું. તખાનું ત્યાં કંઈ કામ નથી. એમના નીચલા હોઠમાં ખૂંપી ગયેલા આગલા દાંતની રાખોડી ધાર બ્લેડની જેમ ચમકતી હતી. પણ મોટી બેનની છેલ્લી મંછા છે કે મામાનો અવાજ કડુચ મારતો તૂરો થઈ ગયેલો. એ કંકુ ચોખાનો ચાંદલો લૂછતા હોય એમ પરસેવો લૂછવા હથેળી ઘસવા લાગ્યા. મને આમ જ યાદ આવી ગયું, મારી આંખે કંકુના સૂરજ. મેં સટ ઊભા થઈને પેન્ટ ચડાવ્યો. એટલે કોઈ કશું બોલ્યું નહીં. બાના ચહેરા પર અણગમાની તીખી બરડ ધાર નીકળેલી. પણ અમે નીકળ્યા ત્યાં લગીમાં તો એમનો ચહેરો પલળેલા રૂનો લોંદો થઈ ગયો. કપાસિયાને વીંટળાયેલા રૂની જેમ એણે મને ઢાંકી દીધો. આખા રસ્તે બાના પોચા પચ, ભીના ભદ, ટાળા ટાળા ચહેરાથી ખૂબ અકળામણ રૂંધામણ થઈ. પણ બસ જેવી ધક્કાભેર ઊભી રહી કે એ ગુમડા પરના પોપડાની જેમ ઉખડી ગયો. બા કહેતી, ગુમડાને પોપડો વળ્યો નથી કે તખલાએ નખથી ઉખાડ્યો નથી. ગુમડામાંથી ભગંદરની કરી મેલે ત્યાં સુધી એ જંપે નહીં. પણ એમાં મારો શું વાંક? એક તો ચેર બહુ આવે ને પાછી ગુમડા તળેની ચામડી આવી કે નહીં એ જોવાની અધીરાઈ. બસમાંથી ઉતરતાની વારમાં ધૂળના ગોટાથી ઘેરાઈ ગયો. પહેલા તો ગુંગળામણ થઈ, પછી સારું લાગ્યું. જોઉં તો બાપુજી મોઢે રૂમાલ દાબી બીજા હાથે ધૂળના ગોટાને આઘો કરવા મથતા હતા. પણ ધૂળ એમને બરાબરની વીંટળાઈ પડી હતી. ધૂળના આછા ભૂખરા ચપોચપ તાંતણાથી ઘડીક તો એ બંધાઈ ગયા. સામે પારસ પીપળાના થડે વીંટાયેલા ધોળા દોરા વચમાંથી તૂટીને ઉડતા હતા. એના પરના કંકુના ચાંદલા કાળા પડી ગયા હતા. થડ નીચે શિવલિંગ સામે ઉખડેલા પ્લાસ્ટરના ખાડામાં એક નંદવાયેલું કોડિયું અધૂકડું પડ્યું હતું. એનું મોં બળીને કાળું પડી ગયું હતું. એની નીચેથી કીડીની લંગાર પીપળે ચડતી હતી. બાપુજીએ એ બાજુ જોયું ન જોયું કરી ચાલવા માંડ્યું. અચાનક મેં એક હાથે ચડ્ડી ચડાવી હળી મેલી. પોણામાં મારા પગ ગરકે. દોડું દોડું ને તેટલે બગલમાંથી ખેંચી ખેંચીને હાથ લંબાવું. દોરા ઈયળની જેમ લાંબા થઈ થઈને હથેળી પર ચડે. થૂંકથી ચોંટાડી
7 આંબળા ચડાવું, પાછો આવી જોઉં તો આંબળા ઉકલી ગયેલા, દોરા હવામાં વલવલ્યા કરે. મામાએ ખભો હલાવ્યો. ઝબકીને મેં ચાલવા માંડ્યું. વળાંક વળ્યા કે બાપુજી અચકાઈ ગયા. ભૂખરું ફળિયું ફફડતું ફફડતું વીંટાઈ વળ્યું. છેડે વાળેલી ઢીલી ગાંઠ જેવું ઘર સરવળ્યું. બારણામાં અમે ઊભા. મોટા મામીએ લોટો ઓવારીને પાણી આંગણામાં ઢોળી દીધું. ધૂળમાં એક આકાર ઉપસી આવ્યો, જાણે ઘરના કોઈ માણસને આંગણામાં ન સુવાડ્યું હોય. અમે પરસાળમાં બેઠા. પેલે છેડે તેજબા ખાટલામાં સૂતા હતા. ઢીલી પાટીને લીધે ખાટલો ઘોડિયા જેવો લાગતો હતો. એમની આંખ અધબીડાયેલી, હાથ લટકી પડેલા. કાબર ચિત્રા જીથર વિથર વાળમાંથી કરચલિયાળા હોલવાયેલા રાખોડી ચહેરા પર કંકુનો ચાંદલો ચળકે. સેથીએ ઉતાવળે ભભરાવેલા સિંદૂરના ઓશિકા પર ડાઘા. મને હાઈવે પર ચળકતા સાઇનબોર્ડ યાદ આવ્યા. અમે આ તરફ બારી આગળ પલંગ પર બેઠા. બાપુજીનો ચહેરો ભારેખમ થઈ ગયો હતો, જાણે સોજી ગયો ન હોય. એમણે ચશ્મા કાઢી સાફ કર્યા. ગળું ખંખોળ્યું. એમની લમણાની નસો ફૂલી ગઈ હતી. એમનો હાથ વારે વારે ગળાને પસવારતો હતો. એમની વલ્લી થઈ ગયેલી મોંફાળમાંથી આગલા દાંતનો રાખોડી ખૂણો દેખાતો હતો. એ કેમ પગની આંટી મારીને તકિયાને અડેલીને બેઠા હતા એ મને સમજાયું નહીં. પાણી આવ્યું. એ એકી સાથે ગટગટાવી ગયા. એમનો ચહેરો ઢીલી પડેલી પણછ જેવો થઈ ગયો. ત્યાં તો મોટી મામી બોલી, બાવા, હું તો તમારી પાટલા હાહુ થામ. તમે તો મને હા ના ઓળખો. પૈણીને ગયા પછી પાછું વાળીને આ બાજુ ભાઈરું જ કાં છે તે? અમારું પાતર ખાંડું એ કબૂલ, પણ અમારો એમાં હો વાંક ગનો. બાપુજીએ બણબણતી માખી ઉડાડતા હોય એમ હાથ વીંચ્યો. એમના નાકનું ટેરવું ઝાપટ વાગવાથી સહેજ લાલ થઈ ગયું. પણ મામી ઉમંગમાં હતી. કહે, ચા મેલું કે કોફી? મારા નણંદબા તો કાયમ કે અમારા એમને તો ચા જ ફાવે, એકલા દૂધની, કડક. મારી નણદી આમ તો પાછી ચકોર. થોડા સેવાસે તમને પગથી માથા સુધી રજે રજ ઓળખે. એ હસતી હતી. એના પીળા ખૂંપરિયા દાંત દેખાયા. જોઉં તો તેજુબાનો ખાટલો સરવળ્યો. ચૂંચવાટ થયો. એકાએક કોણ જાણે ક્યાંથી ભમરી ધસી આવી. બાપુજીના માથા પર ભમવા લાગી. બાપુજી હાથ વીંછોડવા માંડ્યા. એટલે મારા ગમી આવી. એક ઘૂમરી ખાઈ મારા ખભા પર બેઠી. માથું નીચું કરી સૂંઢથી સૂંઘવા લાગી.
એની પાંખ થરક થરક. મારું શરીર લાકડા જેવું અક્કડ. આંખને ખૂણેથી જોઉં મધ જેવો વાન. મને કોણ જાણે કેમ હથેળીમાં રમાડવાનો ઉભરો આવ્યો. ત્યાં તો બાપુજીનો હાથ વીંજાયો. એ લંબગોળ ઉડવા લાગી. પરસાળમાં ગૂં 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 નો ભૂખરો લીસોટો દોરાઈ ગયો. ધૂમકેતુ જેવો. બધાના મોઢા પર ઓઢેલું સૌજન્ય ઘડીભરમાં જાણે ફાટેલા દૂધની જેમ ફોદા ફોદા થઈ ઉપર તરવા માંડ્યું. અચાનક ભમરી સામેના ફોટા પર બેઠી. ધીરેકથી ફોટાના કપાળે બાંધેલા ભૂખરી ઈયળ જેવા ઘરમાં ઘૂસી ગઈ. એ કોનો ફોટો હશે? બાપુજીનો કે મોટા મામાનો? રંગ ઉડી ગયો છે એટલે બાપુજીનો હશે. કદાચ મોટા મામાનોય હોય. ચાલ, મને તલપ લાગેલી. ધુમાડિયા ચા મને ચાલે. બાપુજીને મુદ્દલે ભાવતી નથી. બાપુજીનું મોં કડુચ મારી ગયું. પહેલે ઘૂંટડે જ હોઠ અને રકેબીની ધાર વચ્ચેથી ચાનું ટીપું પડ્યું કફની પર. બાપુજીએ રકેબી ટેબલ પર મૂકી દીધી. મામી હડફડ હડફડ કરતી પાણી લઈ આવી. મામા ખસિયાણા પડી બાપુજીની પાછળ લોટો લઈને ગયા. આવીને બેઠા. જોઉં તો એટલા ભાગે ઝાંખો ડાઘ, કફની મસળાયેલી. ચા પીધા પછી મામાએ બાપુજીને હનહારો કર્યો. બાપુજી ધીરેથી ઉઠ્યા. તેજબાના ખાટલા પાસેના ટેબલ પર ઉભડક બેઠા. મામીએ તેજબાના ચહેરા પરના વાળ ઊંચે લીધા. ચાદરમાં ખોવાઈ ગયેલો જમણો હાથ બહાર કાઢ્યો. એ થીર પડેલી અધમુઈ ગોકળગાય જેવો લાગતો હતો. બાપુજીએ મન રાખતા હોય એમ તેજબાનો હાથ હાથમાં લીધો, પણ તરત ખેંચી લીધો. બાનો હાથ ભૂખરી પથારીમાં અમડાવા લાગ્યો. જોઉં તો બાપુજી ફૂલ લેતા હોય એમ હળવેથી હાથ હાથમાં લઈ પસવારે. ધીરે ધીરે એ શાંત થઈ ગયો. બાપુજી તેજબાના ચહેરા પર ઝૂક્યા. તેજબાની પાપણ ઢળી. હોઠ ફફડ્યા. ડૂબો બાજ્યો. બાપુજી ચશ્માના કાચ લૂછતા લૂછતા પાછા ફર્યા. એમની કફનીની બાઈ સહેજ રતુમડી થઈ ગઈ. મને એ ગમી. મને જોતો જોઈ એમણે ઉતાવળે હાથ ઘસી નાખ્યો. બાપુજી બેઠા કે મામાએ મને હનહારો કર્યો. મને યાદ આવ્યું મામાની મોટી દીકરીના લગ્નમાં આવેલું. સાંજે ધધરી વેળાએ માંડવામાં પકડ ઝલાકડી રમતો હતો. ત્યાં મોટા મામા આવ્યા. ચાલો ભાણાભાઈ કરતા બાજુના કોઢારિયામાં લઈ આવેલા. બહારથી સાંકળ ખોલીને અંદર ધકેલ્યો કે
તારી તેજબાએ તને જોવો છે. હું ઠરી ગયેલો. મારી નાની માએ એકવાર કાનમાં કહેલું, તું ગુલાબબાના પેટનો નથી, તેજબાના પેટનો છે. એ પછી બીજા બધા પણ મને છાના માના એક કોર લઈ જઈ પૂછતા. હું બંને બાજુનું માથું ધૂણાવતો. મોટા મામા આવતા ત્યારે મારે સારું કફની સુરવાલ ને ખૂમા ફતા સારું ચડ્ડી ખમ્મીસ લાવતા. કહેતા, ખાસ તખા હારું તેજબાએ મોકલા છે. ખૂમો ને ફતો એ જોઈને બહુ બળતા, ભારે અડાઈએ ચડતા. બા સમજાવતા, મોટો છે તે મોટું પહેરે, એમાં બળો છો હાના ફાટી મુઆ. પછી બબડતા, એહો ત્યાં બેઠી બેઠી મારી છાતીમાં ઓળી હલગાવે છે. મામા જાતે બજારે લઈ જઈ મને એકલાને જલેબી ખવડાવતા. મને થતું, એમને કઈ રીતે ખબર પડી ગયો હે કે મને બીજું કઈ ને જલેબી જ બહુ ભાવતી છે. એકવાર બાને પૂછી બેઠેલો. બા રડવા લાગેલા. લોકથી મારું ચપટીક હખો નથી જેરવાતું. તેજબાને પહેલી વાર જોતા હું સડક થઈ ગયેલો. પરસેવો વળી ગયેલો, જાણે હમણાં મૂતરી પડીશ. હું બારણા ગમી જવા કરતો હતો ત્યાં તેજબા હસતા હસતા આવ્યા. કોણ કહે છે ગાંડા છે? હાથ પકડી ખોડામાં બેસાડ્યો. પછી ગાલે હાથ ફેરવતા કે, તખલો તો મારો પોયરો છે, મારો. જો તખા, તારે જમણે ગાલે મહો છે તો મારે હો છે. એમણે મારો હાથ એમના ગાલે ફેરવેલો. પછી છાતીએ વળગાડેલો. મેં વાછડાની જેમ થાનમાં માથું મારેલું. મારા રૂએ રૂએ ઘૂઘરી વાગવા માંડેલી. ક્યાંય સુધી તેજબાએ મારું માથું સૂંઘ્યા કરેલું. એમની રાયડાના તેલ જેવી વાસમાં હું લપેટાઈ ગયેલો. ત્યાં ધડાક બારણું ખોલ્યું. મામા હાંફળા ફાંફળા આવ્યા. ગુલાબબા તખાને હોદે છે કહી ઝડપભેર મને તાણી ગયા. બસ એ પછી આજે એમને જોયા. હું એમના પર ઝૂકું, સૂંઘું. બસ દવાની વાસ. એમની આંખ એકદમ ઝબકી ઉઠી. મને નંજવાતો દીવો દેખાયો. એમનો હાથ કોણી આગળથી વળી ગયો હતો. મને બળતા બળતા ઉપરથી મરડાઈ ગયેલી ધૂપસળી યાદ આવી. મેં એમનો હાથ મારા જમણા ગાલે લગાડ્યો. ગાલે ખરબચડું હૂંફાળું ખરબચ્યું. નાનો હતો ત્યારે નારિયેળનું છોડું ગાલે ઘસતો. મસો આવતા એમનો હાથ જરા સરવળ્યો. એમના હોઠ ફફડ્યા. કોઈના આવવાથી બાવરી બનેલી ટીટોડી જેવો અવાજ નીકળ્યો. એકાએક ખાંસી ઉપડી. મામા મને અને બાપુજીને બાજુના ઓરડામાં લઈ ગયા. થોડી વારમાં
રોક કકડ સંભળાઈ. પહોંચ્યા ત્યારે મામા તેજબાની આંખ બંધ કરી તુલસીનું પાન મૂકતા હતા. છતુબા મામીને કહેતા હતા, રોકડ મેલ બેન, તેજુ તો બહુ ભાયકશાળી, અખંડ ચૂડી ચાંદલો લઈને ગઈ. જો ધણી ને પોયરો બેવને મળીને કાંધે ચડીને ગઈ. મારી આંખે કરોડિયા પડે. ટોયડી લઈ હું આગળ ચાલ્યો. ફળિયું ફાટમાં ફસાઈને ફાટી ગયેલા પાલવની જેમ લટકી પડ્યું હતું. સ્મશાને ચેહ પર તેજબાનો દેહ મુકાયો. મામાએ ડોલચામાંથી ઘી કાઢી આપ્યું. હું તેજબાના પગની એડીએ ઘસવા લાગ્યો. મેં જોયું તો મારી જેમ તેજબાની એડીઓ ઊંચી, બંને પગની બીજી આંગળીના નખ મારી જેમ જ વચની ફાડના. હું દીકરો તો ગુલાબાનો જ છું, છતાં બાપુજીએ સળગતા પૂડાથી અંગૂઠે અગ્નિ મૂક્યો. મારો અંગૂઠો ભડભડ બળવા લાગ્યો. ઘરે પાછા ફર્યા ત્યારે બાએ અમારા ચહેરા પરથી તેજબાના સમાચાર વાંચી લીધા. ફળિયામાં જ નાહવાનું પતાવી અમે ઘરમાં ગયા. બા પાણી લઈને આવી. મોટી બેને કારે દેહ મૂકો? 11 વાગે, બાપુજી ઢીલા અવાજે બોલ્યા. ત્યાં તો એક ભમરી ગું કરતી બાની આજુબાજુ ફરવા લાગી. બા એકદમ ગભરાઈ ગઈ. બાપુજીએ હાથ વીંચોળ્યો. ભમરી જરા આઘી જઈ એકદમ બાપુજીની આજુબાજુ ઘૂમરી ખાવા માંડી. બા ધ્રુજતા બોલી, કયા જન્મની વેરણ છે? બાપુજીએ ફરી હાથ વીંચોળ્યો. ભમરી બાપુજીની મુઠ્ઠીમાં સપડાઈ ગઈ. ચીસ પાડી બાપુજીએ સામેની ભીત પર ઘા કર્યો. ફટ અવાજ થયો. જોઉં તો ભમરી અથડાઈને ચત્તી પડેલી. એની પાંખનો થરકાટ શમવા માંડ્યો. બા હડફડ તવેથો લેવા દોડી. બાપુજી ફૂંક મારતા કણસતા હતા. હથેળીની વચ્ચોવચ્ચ સહેજ રતાસ પડતી ફોલ્લી. ટોચે કાળું ટીપકું. તવેથો ઘસાવા લાગ્યો. સામે પડેલી ભમરીની થીર પાંખો અક્કડ પહોળી થઈ ગઈ. ઉઠીને હથેળીમાં ભમરીને લેવા જાઉં ત્યાં બાએ થડકતા અવાજે ચીસ પાડી, કરડ હે! મેં હથેળીમાં બેઠી મૂકી તો એ ઉથલી પડી. બાપુજીનો ચહેરો લાલ ઘૂમ થઈ ગયો. એને રહેવા દે, હાવેણીથી હમણાં વાળી લાખું છું. બાએ અટકાવ્યો. હું ભમરીને હથેળીમાં લઈ વાડાગમી ચાલવા માંડ્યો. ત્યાં પાછળથી બાનો અવાજ સંભળાયો. કેદારનું કીધું છે કે આ ફોટા પરથી ભમરીનો દર ઉખાડી લાખ, પણ સાંભળે એ બીજા. બાની વાત છે તો સાચી. ઘણા વખતથી ભમરીએ ઘર કર્યું છે. ફોટામાં બા બાપુજી ખુરશી પર બેઠા છે ને વચ્ચે મેજ પર હું. બા કે છે, તારી બાબરી વખતે પડાવેલો. ભમરીએ બરાબર મારા મોઢા પર
ઘર બનાવેલું છે, પણ બચ્ચા ફચ્ચા હોય એ વિચારે તોડતા અચકાયા કરું છું. ભમરીને વાડામાં તુલસી ક્યારે બેઠી મૂકી, હમણાં પાંખ ફફડાવશે જાણે. વાડામાંથી પાછો ફરી જોઉં તો બાપુજી ટેબલ પરથી નીચે ઉતરે, હાથમાં તવેથાની અણી ચમકે. કફની ખંખેરતા ભમરીના ઘરની પોપડી ચોફેર ઉડી પડી. પોપડી ભેગું ઉડી પડ્યું એક ઈયળ બચ્ચું અમડાતું. ગદ્ય પર્વ, નવેમ્બર 1900.